કે ભરૂચમાં ક્લાસ 1 અધિકારીએ આત્મહત્યા કરી લીધી છે। આયોજન ભવનમાં ફરજ બજાવતા હતા પિયુષ ઉકાણીએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। પોલીસે તપાસમાં એક ચિઠ્ઠી પણ બરામદ કરી છે। લોન ક્રેડિટ કાર્ડના દેવામાં બોજનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડે રહેતા હતા આ ક્લાસ 1 અધિકારી। તો આ ઘટનાને લઈ અને અરેરાટી વ્યાપી જવા પામી છે। લોન ક્રેડિટ કાર્ડના દેવાના બોજનો ઉલ્લેખ પણ તેઓની એક સુસાઇડ નોટ જે મળી આવી છે તેમાં છે। હાલ તો પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે, પરંતુ આ ચકચારી ઘટના ક્લાસ 1 અધિકારીએ આટલું મોટું પગલું ભરી લીધું છે। હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની અને પોલીસ દ્વારા અન્ય તપાસના ચક્રો જે છે તે ગતિમાન કરવામાં આવ્યા છે। આયોજન ભવનમાં ફરજ બજાવતા હતા મૃતક ક્લાસ 1 અધિકારી હતા પિયુષ ઉકાણી, જેઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। સંવાદદાતા દિનેશ મકવાણા આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। દિનેશ, આ કરુણાંતિકાને લઈ અને શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? અમરેલીના પિયુષ ઉકાણીએ એક મહિના અગાઉ જ ભરૂચમાં તેઓની બદલી રહી હતી। આયોજન જિલ્લા વિભાગના ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ હાજર હતા। તે દરમિયાન જાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક દેવું વધી જવાના કારણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે। ખાસ કરીને ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સાચા અર્થમાં મોતનું કારણ શોધવાના પ્રયાસો કરી રહ્યા છે। જી દિનેશ, આભાર।